પણ ડુંગર ડુંગર ઉપર દવ બળે અને ખન ખન ઝરે અંગાર પણ જાકી જાકી હેડી હલ ગઈ અરે રે નવા કા બુરા હાલ. મિત્રો, આજે આપણે એક એવા પરિવારને મળીએ કે જેમાં આપણને મીઠા અને મધુર દાંપત્ય જીવનની ઝલક નિહાળવા મળે, સંતાનો પ્રત્યેના સ્નેહ સમજાય. સંતાનોની સ્નેહની સરવાણીમાં માતા પિતા છે એ એની ભાવગંગામાં કેવા તરબોળ થાય છે અને પૂરો પરિવાર પ્રેમથી જાણે આપણને સૌને અભિભૂત કરે એવા પરિવારને મળીએ. આજે આપણે એવા સમયમાં પસાર થઈ રહ્યા છીએ કે જ્યાં વડીલોની વ્યથા વેદના ચારે બાજુ દેખાય છે. સંતાનોની સમસ્યાઓ પણ સંભળાય તો છે હો મિત્રો, અને પરિવારની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. વૃદ્ધ માતા પિતાને એવું સાંભળવા મળે કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે, હવે શાંતિ રાખો, સલાહો ના આપો, તમે અમારા માટે શું કર્યું એ બધી અમને ખબર છે, વગેરે વગેરે વગેરે. જાણે યૌવન વૃદ્ધાવસ્થા ઉપર હાવી થતું જોવા મળતું હોય એવો સમય છે. ત્યારે સંતાનો પૌત્રો પૌત્રીઓ દાદા દાદીને હૈયાના હરખથી પરણાવે, એમના તમામ શોખ પૂરા કરે. અરે આખું લગ્નનું સેલિબ્રેશન થાય, એમાં મમ્મી પપ્પાના ભાઈ ભાંડુને ખાસ અતિ આગ્રહ કરીને સન્માન સાથે સત્કારવામાં આવે. ત્યારે એ સુંદર અને રળિયામણી ઘડી છે, એ આશીર્વાદ આપવા ખુદ ઈશ્વરને આવવાની ઈચ્છા થાય એવી આ ઘડી છે. એ ઘડીને આપણે સાક્ષી બનવાના છીએ મિત્રો. મારા મામા અને મામીના સુખી દાંપત્ય જીવનના જે 62 વર્ષ પૂરા થયા એના લગ્ન આપણે ફરીથી નિહાળીએ. તો જોયું મિત્રો, આ મારા મામા, આ મારા મામી, ખૂબ સુખી દાંપત્ય જીવન. મારા બાને પણ ખાસ હાજર રાખવામાં આવ્યા, છેડાછેડી છોડવા માટે બેન તો જોઈએ જ. તો આ રીતે ખૂબ સુંદર રીતે જે એમના સંતાનો અમારા શૈલેષભાઈ, રોહિતભાઈ, ચેતનાબેન, મંજરીબેન અને આખા પરિવારે સુંદર મજાનું આયોજન કરી અને આખા પરિવારને એવો ખુશ કરી દીધો કે અમને એવું લાગ્યું કે ખરેખર આવા આયોજન દરેક સંતાનો ન કરે પણ આવો સ્નેહ અને ભાવ પ્રેમ તો માતા પિતા માટે રાખી જ શકે. અને માતા પિતા પણ આટલા સરસ રીતે સંતાનોના જે લાગણી છે એનો રિસ્પોન્સ આપતા થાય તો પરિવારની આજની જે સમસ્યાઓ છે, આપણે કહીએ ને કથા પણ આપણી ને વ્યથા પણ આપણી, તો આજે પણ આપણે એવી સમસ્યા છે કે વડીલો છે એ એક વેદનારૂપ બનતા જાય છે, સમસ્યારૂપ બનતા જાય છે. એવા સમયમાં એ જે કથા આપણી છે, વ્યથા છે, એનો ઉકેલ છે એ આ રીતે પણ નીકળી શકે, ભાવ પ્રેમથી રહીને નીકળે. આ અમારા વરરાજા, ફટાણાના અમારા ગરાસિયા અને જે તે સમયના ચીફ એન્જિનિયર. જોયું, બાળકોએ ખૂબ સરસ મજાનું સેલિબ્રેશન કર્યું છે. મિત્રો, આવા સેલિબ્રેશન આપણને જોવા તો મળે સમાજમાં લગભગ દરેક જગ્યાએ, પણ ત્યાંથી વડીલોની ગેરહાજરી હોય અથવા વડીલોની બાદ બાકી થઈ જતી હોય, આવું પણ બનતું હોય. જ્યારે અહીંયા વડીલોના સેલિબ્રેશન માટે, વડીલોના આનંદ માટે પૌત્રો પૌત્રીઓ દરેકે પોતપોતાની ટીમ બનાવી અને સુંદર મજાના સેલિબ્રેશન કરી અને પૂરા પરિવારને, સગા વહાલા, સ્નેહીજનો સૌને અભિભૂત કરી દીધા. ચાલો નિહાળીએ. خليك شدة عطني رقصة فريسة زيد عليها شوي عندي بيزة حق المقدار اللي نعرفها صيدة سوي لي وقفة دارة هيبة عيل سوي رقصة بيا
جيب لي واحد كرك يلا ويا طق سيارة بوليس يلا મિત્રો આ ઇવેન્ટે તો બધાની આંખ ભીની કરી દીધી અને હાજર રહેલા તમામ લોકો છે એની આંખમાં ભાવ અને પ્રેમના આંસુ હતા અને આ ઇવેન્ટ છે એને તો વારે વારે બધાએ એવું કહ્યું કે આ ગીતને ફરીથી શરૂ કરો, વન્સ મોર એવા અવાજ ચાલતા. भगवान है मगर फिर भी अनजान है, ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है, धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है, ये तो सच है कि भगवान है, ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है, तन है फूलों में खुशबू है, इस दिल में एक तू है. મિત્રો આજે જ્યારે એવો સમય છે કે સંતાનો એવું વિચારે કે અમે એન્જોયમેન્ટ કરીએ અને તમે ખાલી પ્રેક્ષક બનો, પણ અહીંયા આ પરિવારમાં એક એવી ભાવના હતી કે બધા જ એન્જોયમેન્ટ કરે. મમ્મી પપ્પા પણ સ્ટેજ ઉપર હાજર જ હોય કે જ્યારે અમે સ્ટેજ પરફોર્મન્સ કરતા હોય. આવા સંતાનો અને આવો પરિવાર, ખૂબ આનંદ આવ્યો, ખૂબ સરસ પ્રસંગ થયો અને તમામ જે પરિવારના તમામ સભ્યો હતા એ તમામ સભ્યો છે એને પૂરા પ્રેમ ભાવ અને સ્નેહથી એવો સુંદર કાર્યક્રમ કર્યો, એટલો બધો આતિથ્ય સત્કાર કે જોઈને આપણને એમ લાગે કે વાહ, જોશી પરિવાર તમને ખૂબ ખૂબ અભિનંદન. મામા મામી તમને ભગવાન ખૂબ સુખી રાખે, નિરોગી નિરામય દીર્ઘાયુષ્ય આપે અને ભાઈઓ બહેનો બધા જ પૂરા પરિવારમાંથી ઈશ્વરના ખૂબ ખૂબ આશીર્વાદ વરસે એવી અમારી બધાની શુભભાવના સાથે આપણે આ કાર્યક્રમની નિહાળીએ. ويا طق سيارة بوليس يلا يلا سوي لي رقصة ثانية رقصة البطريق ولا سبة ديما يا أخي دوس عندي خوش فصلة يا أخي دوس والله خوش رقصة يا أخي دوس عندي خوش فصلة يا أخي دوس والله خوش رقصة. મિત્રો લગ્નના 62 વર્ષે પણ એ નણંદ અને ભાભીનો સ્નેહ, એ દાંપત્ય જીવનની સુગંધ, એ જ જુસ્સો, એ જ ભાવ પ્રેમ.